ઇઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં ખોજા સમાજે માતમી શોક વ્યક્ત કર્યો। ભાવનગર શહેર જિલ્લાભરમાં મોહરમ માસના પવિત્ર 10મા દિવસે એટલે કે આશુરાના રોજ ઇઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતને યાદ કરી ગમગીની માહોલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। શહેરના ઐતિહાસિક આંબાચોક વિસ્તારમાં ખોજા શિયા ઇસાન અશરી જમાત દ્વારા એક ભવ્ય જાહેર શોક સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। કરબલાના મેદાનમાં ઇસ્લામ ધર્મના રક્ષણ કાજે શહીદ થયેલા મહાનુભાવોની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। સમૂહમાં માતમી શોક વ્યક્ત કરી શહીદોની લાજવાબ કુરબાનીને નમન કર્યા। આ ગમગીની અને ભક્તિસભર કાર્યક્રમની વિધિવત શરૂઆત તિલાવતે કુરાને પાક પવિત્ર કુરાનનું પઠનથી કરવામાં આવી હતી। શોકસભા દરમિયાન વક્તાઓ દ્વારા કરબલાના મેદાનમાં યઝીદી સેના સામે સત્ય કાજે લડતા શહીદ થયેલા વીરોની વિગતો આપી ઉપસ્થિત જનમેદની આંખો ભીની કરી હતી। ખાસ કરી કરબલાના યુદ્ધમાં સૌથી નાની ઉંમરના માત્ર 6 માસના માસૂમ બાળક હઝરત અલી અસગર હૃદયદ્રાવક શહાદતની વિગતો રજૂ કરવામાં આવી ત્યારે સમગ્ર માહોલ ભારે ગમગીની બન્યો હતો। લોકોએ હૈયાફાટ રુદન સાથે ગમ મનાવ્યો હતો। ત્યારબાદ આંબાચોક ખાતે હઝરત અબ્બાસ પવિત્ર અલમ તથા ઇઝરત ઇમામ હુસૈન જખ્મી ઘોડા દુલદુલના પ્રતીક સાથે ભવ્ય માતમી જુલુસ નીકળ્યું। આ જુલુસ શહેરના નિર્ધારિત પરંપરાગત માર્ગો પર ફરેલું હતું જેમાં અકીદતમંદો રસ્તાની બંને બાજુએ દર્શનાર્થે ગોઠવાઈ ગયા હતા। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 34 જેટલા કલાત્મક તાજિયા સાથેનો વિશાળ જુલુસ પરંપરાગત રીતે આગળ વધી ઘોઘા ખાતે પહોંચ્યું જ્યાં મોડી સાંજે દરિયાકાંઠે સંપૂર્ણ ધાર્મિક રીતિ રિવાજ સાથે તાજિયા ટાઢા કરવામાં આવ્યા। ઉપરાંત સમગ્ર ભાવનગર જિલ્લામાંથી જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 128 જેટલા આકર્ષક તાજિયાના જુલુસ નીકળ્યા બાદ અશ્રુભીની આંખે ટાઢા કરાયા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।